સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જીક્ષા લાઈવમાં. તો સ્વાગત છે તમારું જીક્ષા લાઈવમાં. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છે ચોટીલા અને આપણે આવી ગયા છે જમવા માટે લાલા રઘુવંશી હોટલમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચોટીલા, અને ચોટીલાની જે ફેમસ હોટલ કહેવાય એટલે કે લાલા રઘુવંશી પરોઠા હાઉસ, ત્યાં આગળ આપણે બધા આવી ગયા છીએ. અને અશોકજી જ્યાં છીએ ટોકન લેવા, ત્યાં સુધી આપણે બધા બેસી ગયા છીએ ટેબલ ઉપર. અને જોઈ શકો છો આપણા માટે જે કચુંબર કહેવાય 10 પ્રકારનું અહીંયાનું કચુંબર છે. અહીંયા 4 જાતનું અથાણું છે. તો આવી ગયું છે. અશોકજી આવી ત્યાં સુધી આપણે બેસી ગયા, ત્યાં સુધી ટાઈગર અથાણું ખાતા હતા. અને જોઈ શકો છો આપણા માટે થાળીઓ પણ આવી ગઈ છે અને છાશ પણ આવી ગઈ છે. તો અહીંયાની ખાસ એક વાત તો જોઈ શકો છો તમે કે અહીંયા 10 જાતના તો કચુંબર છે. ખાવા તો આપણે છાશનું પાલું ભરીને પીવા માંડીએ. અને આ બાજુ આવો એટલે છાશમાં જોવું જ ના પડે, ખરેખર મજા આવી જાય છાશ પીવાની. અને ભાઈ ખરેખર અહીંયાની સબ્જી તમે જુઓ ને, એટલી જાતની સબ્જી, ભીંડીનું શાક, બટાકાનું શાક, 1-2 કઠોળની પણ સબ્જી, ખરેખર જમવાની મજા આવી જાય ભાઈ. ફાઇનલી અમે આવી ગયા છીએ ચોટીલા પર્વત પર, જઈએ છીએ હવે ઉપર. હા એ ગાડ્યું. તો ગાઈસ ફાઇનલી આપણે ગાડી નીચે પાર્ક કરી દીધી છે અને અહીંયા ગાડી પાર્ક કરવાની વ્યવસ્થા પણ સરસ મજાની. તો આમાં આપણે બધા જઈએ પર્વત પર ચડવા માટે, અને ઉપર ચડીને ઉપરનું લોકેશન તમને બતાવીએ, તો વિડીયોની અંદર બનાવી રહેજો. તો મિત્રો અહીંયા તમે આવો તો અહીંયા ભોજનાલયની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ભોજનાલયની મુલાકાત લઈ લેજો એકવાર. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચામુંડા માતાજી ટ્રસ્ટ ચોટીલા ડુંગર. તો એમાં આપણે ચડવાની શરૂઆત કરીએ છીએ પર્વત પર. તો આગળ સંજય રંજીતભાઈ જાય છે આપણે પાછળ. અહીંયાથી તમે જોઈ શકો છો નીચેનો નજારો કે એક નંબર લાગે છે. અને આપણા અશોકજી આગળ જઈને વિડીયો ઉતારવા માંડે જોવા. આપણે આવીએ છીએ અને રંજીત પાછળ આવે છે. રંજીત દોડવા માંડે જોવા. એને થાક નહીં લાગતો, આપણે તો થાકી ગયા હતા ભાઈઓ ખરેખર. પણ શિયાળામાં જઈએ તો ઉપર તમને એટલો બધો થાક ના લાગે, ઉનાળામાં તો વધારે થાક લાગે. તો ચલો વિડીયોની અંદર બને રહેજો. ઉપર જઈને લોકેશન બતાવીએ મંદિર ઉપરથી કેવું દેખાય છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા ચામુંડ માતાના મંદિરે. તો જોઈ શકો છો તમે મંદિર ઉપરનું લોકેશન, અને સરસ મજાના દર્શન કરી લઈએ આપણે. તો આ બાજુ સંજય દર્શન કરીને આવી જવા, અને આપણે થોડો ફોટોશૂટ કરી લઈએ, પછી જે બહારનું લોકેશન બતાવીએ તમને. ધીરજ ખોટી જાય તો શક્તિને યાદ કરજે. મારી ધીરજ ખોટી જાય તો ચામુંડને યાદ કરજે.